Hello dear student, this is 11th standard Gujarati lesson 15. એક જ દે ચિનગારી. It's a Urmi Kavya written by Harihar Bhatt. We are on page 72. એક જ દે ચિનગારી. Please be with page 72. હરિહર ભટ્ટ એમનો પરિચય જોઈએ. કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના વેકરિયામાં થયો હતો. શિક્ષણ સાવરકુંડલા ભાવનગર અને મુંબઈમાં લીધું. અકોલા મહારાષ્ટ્રની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતા 18 માસની કારાવાસ થયો હતો. અમદાવાદમાં જ્યોતિષ શાસ્ત્રના અધ્યાપક અને PhDના માર્ગદર્શક, અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા તથા નિયામક. એક જ દે ચિનગારી. કવિએ પ્રભુ શ્રદ્ધા, જીવન આશા, રાષ્ટ્રભાવ અને ગાંધી ચિંધી દલિત ભક્તિ જેવા વિષયો અને એને રજૂ કર્યા છે. 21 લઘુ ઉર્મિઓનો સમાવતો કાવ્ય સંગ્રહ હૃદય રંગ આપ્યો છે. આ સંગ્રહમાં રાષ્ટ્રભક્તિ અને અંધશ્રદ્ધા પરત્વેનો ઉપહાસ આલેખતી રચના પણ છે અને કવિને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. આ ગીત માં મનુષ્યની ઈશ્વર કૃપા માટેની તીવ્ર ઝંખનાનો નિર્દેશ કર્યો છે. વેદાંતમાં આત્મા અને પરમાત્માનું અદ્વૈત સૂચવ્યું છે. આત્માની ગતિ હંમેશા પરમાત્મા તરફની હોય છે. અર્થાત મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ. ઓમ અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય, એમ પ્રાર્થના છે ચિલ્ડ્રન. એવી જ રીતે કે અસત્ય તરફથી મને સત્ય તરફ લઈ જા, અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જા અને મૃત્યુથી મોક્ષ તરફની ગતિ કરવાનું છે. પરમાત્મા તો જ્ઞાન પ્રકાશનો મહાનલ છે. મહાનલ એટલે મહાન એવો અનલ અગ્નિ. પરમાત્મા માટે અહીંયા શબ્દ વાપર્યો છે મહાનલ. અમે ભણતા હતા ત્યારે પણ આ પોએમ હતી. એક જ દે ચિનગારી, પ્રભુ હે એક જ દે ચિનગારી, ધેટ વે વી હેવ સ્ટડીડ. અહીંયા એક વર્ડ બદલ્યો છે મહાનલ એટલે પરમાત્મા, ઈશ્વર, પ્રભુ. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની ઉત્કટ આરઝુ, ઈચ્છા અને તીવ્ર ઈશ્વર ઝંખના હોવી જોઈએ. આ કવિતામાં એવી ઝંખનાનું મૂર્ત રૂપ, શબ્દરૂપ આપ્યું છે. મૃત અને મૂર્ત, અહીંયા જે સ્પેલિંગ છે, મૂર્ત એટલે જીવંત અને મૃત એટલે મૃત્યુ. એ ઘણીવાર મેં તમને એક્ઝામ્પલ આપી દીધું છે. ધોરણ 9થી જો આવો શબ્દ આવ્યો હોય તો મેં તમને એ ચોક્કસ અર્થ આપ્યો જ છે. મૂર્ત એટલે જીવંત અને મૃત એટલે મરેલું. તો આ કાવ્યની અંદર મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ ગતિ કરવાનું અને ઈશ્વર કૃપા વિના એ કાંઈ શક્ય નથી. ઈશ્વર જરૂરી છે. ઈશ્વરની પ્રાર્થના, પ્રેયર જરૂરી છે. એના વગર આપણે જીવનમાં આગળ વધી શકતા નથી. પરમાત્મા તો જ્ઞાન પ્રકાશનો મહાનલ છે, મહાન એવો અગ્નિ છે. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ છે. જો ચિલ્ડ્રન, મુશ્કેલ નથી. દીવો પેટાવો હોય તો મેચબોક્સની સ્ટિકથી આપણે એક એને ચિનગારી આપીએ છીએ અને એની અંદરનો રહેલો વાટ એટલે કે જે રસ્તો જે આપણે કોટનથી મૂકેલો હોય છે એ અને ઓઇલથી એ પ્રગટે છે. તું તારા દિલનો દીવો થા, એમાં આપણે ભણ્યા હતા. પણ તે માટે જીવાત્માની તીવ્ર ઈશ્વર ઝંખના હોવી જોઈએ, કે આપણી અંદર ઈચ્છા હોવી જોઈએ કે આપણે ઈશ્વરને ભક્તિ કરીએ. ઈશ્વરની ભક્તિ હર હાલમાં જરૂરી છે. ઈશ્વર પ્રત્યેની ઝંખના, તીવ્ર ઈચ્છા. કહીએ જે કામ કરવા બેઠા એ ચોક્કસ પૂરેપૂરું ધ્યાનથી કરીએ. આપણી અંદર એક કાર્ય કરવાની લગન ધગશ હોવી જોઈએ. ભણવા બેસીએ તો ભણવામાં પૂરેપૂરું ધ્યાન.
જમવા બેસીએ તો જમવામાં પૂરેપૂરું ધ્યાન, અને ટીવી જોવા બેસીએ તો એમાં પૂરેપૂરું ધ્યાન, એ જરૂરી છે. તો લેટ અસ સી ધ પોએમ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. બસ ખાલી થોડા પ્રકાશની જરૂર છે. અને પછી તો આગળ વધી શકાય છે. એક જ દે ચિનગારી. તો કવિ એવી શી એમ ઝંખના કરે છે કવિ એક જ દે ચિનગારી કાવ્યમાં. દેટ વી વિલ સી. ચકમક લોઢું ઘસતા ઘસતા. લોઢું મીન્સ લોખંડ, આયન. ખર્ચી જિંદગી સારી. જામગીરીમાં તણખો ન પડ્યો. જામગરી એટલે બંદૂક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી. અહીંયા આપેલો છે મિનિંગ એ તમે જુઓ. તણખો મીન્સ દેવતાની ચિનગારી કે અંગારો, એટલે કોલસો. કોલસાને, સળગતા કોલસાને દેવતા કહેવાય, અંગારો. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહેનત ન ફળવી એટલે કાર્યમાં નિષ્ફળતા મળી. મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. આભ અટારી એટલે આકાશરૂપી ઝરૂખો, આકાશરૂપી બાલ્કની. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. સગડી, કોલસાથી બળવાનું એક સાધન જે ચૂલાનું કામ કરે. ચૂલો, એમાં લાકડા ને બધું સળગાવાય, જ્યારે સગડીમાં કોલસા, કોલ, જે લાકડાના સળગેલા નાના ટુકડા પડ્યા હોય એ સગડીમાં સળગાવાય. નાવાદેશ ઇલેક્ટ્રિક સગડી પણ આવી ગઈ છે. મહાનલ, આઈ ટોલ્ડ યુ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, પ્રભુ માટે વપરાયેલો શબ્દ છે. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ, હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી. મહાનલ, એક જ દે ચિનગારી. અગ્નિરૂપી પરમાત્મા, હું તાર. વિશ્વાનલ એ શબ્દ પણ ભગવાન માટે વાપર્યો છે કે હે પ્રભુ, હું તારી પાસે એક જ, એટલે કે તું મને ખરેખર એક સાચો માર્ગ દેખાડ પ્રભુ. ચકમક પથ્થર સાથે લોખંડ જ્યારે ઘસાય છે ત્યારે આખી જિંદગી એવી રીતે મેં આખી જિંદગી ખર્ચી નાખી, પરંતુ મારા પર થોડો પણ પ્રકાશ પડ્યો નહીં, એટલે કે મારી બુદ્ધિમત્તામાં, મારા વિકાસમાં થોડો પણ ફરક પડ્યો નહીં. તો હે પ્રભુ, હું તારી પાસે એક જ ચિનગારી માંગુ છું. બસ એક જ પ્રકાશ રૂપી મારી પ્રગતિ થાય, પ્રકાશરૂપી એક ચિનગારીથી, એક જ પ્રેરણા જેનાથી હું આગળ વધી શકું. સો મહાનલ, મને તું એક જ ચિનગારી આપ. તો એક જ દે ચિનગારી કાવ્યમાં રજૂ થયેલી કવિની ઝંખના શું હોઈ શકે? કે ઈશ્વર માટેની ઝંખના પ્રગટ થઈ છે. ઈશ્વર મહાનલ છે, વિશ્વાનલ છે. તેના માટે વિશ્વ પ્લસ અનલ અને મહા પ્લસ અનલ. અનલ એટલે અગ્નિ. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની તીવ્ર ઝંખના હોવી જરૂર છે. એટલે તમને રસ્તો તો દેખાડે, પ્રગતિનો માર્ગ તો દેખાડે, પરંતુ જેને એ માર્ગ દેખાડે તેની અંદર એ પ્રગતિના તરફ જવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. કહીએ છીએ ને, અમે તમને ભણાવીએ છીએ, પેરેન્ટ તમને ભણાવે છે, અમે ભણાવીએ છીએ, પરંતુ તમારી અંદર ભણવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એ તમે વિદ્યા ગ્રહણ કરી શકો નહીં. એન્ડ ઇટ્સ અ ટ્રુ ચિલ્ડ્રન. આ કાવ્યમાં કવિએ શબ્દરૂપે પ્રગટ કરી છે કે મારી આખી જિંદગી પૂરી થઈ ગઈ, છતાં કવિને ઈશ્વરની ઝંખના થઈ નથી. તેથી તેની ધીરજ ખૂટી ગઈ છે અને ઈશ્વરને વિનંતી કરતા કહે છે કે હું અધિક માંગતો નથી, મારી મોટી મોટી અપેક્ષાઓ નથી, હું તો માત્ર તારી એક જ ચિનગારી માંગુ છું. બસ મને એક જ પ્રકાશ આપ. મનુષ્યનું એ શીર્ષક કેવી રીતે એક જ દે ચિનગારી સિદ્ધ થાય?
કે મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ ગતિ કરવાનું છે. અસત્ય, આપણે દુનિયામાં જીવીએ છીએ તો અસત્ય, અજ્ઞાનતા ભરેલી છે આપણી અંદર, તો જ્ઞાન આપો પ્રભુ એમ. અને હું અંધકારમાં છું તો મને પ્રકાશ આપો, મૃત્યુ તરફથી મને મોક્ષની પ્રાપ્તિ કરાવો. પરમાત્મા એ મહાનલ વિશ્વાનલ છે. સો તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી કે તારી પાસે તો બધું છે. વધારે પડતો મહાનલ એટલે વધારે મોટો અગ્નિ છે, વિશ્વાનલ એટલે આખા વિશ્વ જેટલું અગ્નિ છે. તો તેમાંથી મને ખાલી એક ચિનગારી આપ કે હે પ્રભુ, તારી પાસે ખૂબ સત્ય છે, તારી પાસે ખૂબ જ્ઞાન છે, તારી પાસે ખૂબ જ સફળતા છે, તો એમાંથી બસ ફક્ત મને એક આપ એમ. કવિ પાસે ધન, સત્તા, કીર્તિ, વૈભવ નથી માંગતો, ફક્ત એક તણખો માંગુ છું, એક મને સીધો રાહ ચીંધી દે પ્રભુ, તો હું આગળ નીકળી જાઉં, આગળ વધી જાઉં. ન ફળી મહેનત મારી. કવિ પરમાત્મા પાસે એક ચિનગારી માંગે છે કે જિંદગી આખો પ્રયત્ન કર્યું હે પ્રભુ, પરંતુ મને હજી સફળતા મળી નથી, તો હે પ્રભુ તું મને એક ચિનગારી આપ, એક સાચો માર્ગ દેખાડ. કવિ ઈશ્વર પાસે ચિનગારી માંગે છે. મહાનલ શબ્દ ઈશ્વર માટે વાપર્યો છે, વિશ્વાનલ પણ ઈશ્વર માટે વાપર્યો છે. કવિની ધીરજ ક્યારે ખૂટી કે કવિની સગડી સળગતી નથી અને ઠંડીમાં તેની કાયા થરથર ધ્રુજે છે. આ ઠંડીમાં તાપણું કરે સગડી તાપણું સળગાવીને, તો એ સળગાવવા માટે પણ ચિનગારી ભલે તમે એ લાકડાની અંદર, એ કોલસાની અંદર આપી દો, પરંતુ એને પછી તમારે પ્રયત્ન તો કરવો જ પડે છે, એને હવા આપવી જ પડે છે, ત્યારે જઈને એ સળગશે. પ્રયત્ન જરૂરી છે. આખી જિંદગી ચકમક સાથે લોઢું ઘસવામાં આવ્યું, એટલે કે ઈશ્વરની ઝાંખી માટેના પ્રયત્નમાં આખી જિંદગી પૂરી થઈ ગઈ. પ્રભુ તારી પ્રાપ્તિ માટે મારી જિંદગી પૂરી થઈ ગઈ, પરંતુ તું મને મળ્યો નહીં. તો હે પ્રભુ તું મને ચિનગારી આપ. સો અમે લોકો ભણતા હતા ત્યારે ગાતા હતા, અને એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગીરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. Thank you. God bless you, children.